નાઈ ધોઈને બાબલા જેવી તૈયાર થઈ ગઈ ત્યાં તો આ ભાઈ કોઈકના ગમમાં છે એવું જ લાગ્યું મને. ઘરે આવ્યા ત્યાં તો મારી જોડે માથાકૂટ જ કરતો હતો. મેં કીધું આજે તો બાકાજી કી બોલાવી જ છે હો. ગેટ તો હવે ગરીબ માણસોને હાથે જ બંધ કરવો પડશે ને. વર્ષો પછી બાવલીના શું પગલા પડે આપણા ઘરે. હજુ નાટકો તો પત્યા જ નથી હો આ બાવલીના. ત્યાં તો આવ્યા મમ્મી અને લાવ્યા આપણા માટે જાંબુ અને પછી તો શું અમે બંને થોડી પેટ પૂજા પણ કરી લીધી. જોયું આકાશ તો આકાશમાં તો કાળા દિવાંગ વાદળા જોવા મળ્યા. એટલામાં તો મેઘરાજાએ તેમનો કમાલ બતાવી જ દીધો. ધરાઈને આજે વરસ્યા છે હો. બાકી ત્યાં તો આપણે ભર્યા લેક્ચર એટલામાં આપણી જીવનદોરી એટલે કે ચાય બની જ ગઈ. કર્યો 500 કિલો જેટલો નસો અને પછી તો યાર રડું જ આવી ગયું. ખૂબ જ યાર ગાઈઝ લાઈફમાં જોઈ વિચારીને કોઈ પણ સમસ્યાનો નિર્ણય લેજો હો. મહેરબાની કરીને છેલ્લા કેટલાક દિવસોથી કાઈ સૂઝતું જ નથી હો. બસ ભગવાન બધાને સારા વિચારો આપજો. જોયું તો આ માસી મોડર્ન જ બની ગયા હતા. ગઈ એક ફ્રેન્ડના ઘરે મગજને હલકું કરવા માટે. ત્યાં તો ફરીથી ચાનો કોટા ચડાવી જ લીધો આપણે. બસ સાથે સાથે ઘરે ખચકાઈ જ મૂકી. પછી તો વાતાવરણ ખૂબ જ સારું હતું હો આજનું. આજે તો પાછા હું અને છોટું મિસ્ટર એન્ડ મિસિસ પરમારને મળવા પણ ગયા. તેમને હાલચાલ પૂછ્યા અને ગયા તેમના ઘરે. ત્યાં તો મફત ત્યાં સ્પોન્સર પણ આપણાને મળી ગયા. જીકી ચોળા પડી અને બસ દિવસને વિરામ જ આપી દીધો. મળીએ કાલના નવા અંકમાં. ત્યાર સુધી ફેમિલીને જય હિન્દ જય ભારત.